કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે 7મા પોષણ માહની કાર્યશાળા યોજાઈ। કાર્યક્રમમાં ધાત્રી માતાઓને પોષણ કીટ અર્પણ કરવામાં આવી અને આંગણવાડી બહેનોને ફળોની કીટનું વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં બાળ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાના નર્મદા જિલ્લાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં બાળકોને પોષક આહાર આપવા માટે તેમજ સ્વચ્છતા જાળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। નર્મદા જિલ્લામાં આ કાર્યક્રમમાં આવવાનું થયું છે ત્યારે આ દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાષ્ટ્ર અને આપણું ગુજરાત સંપૂર્ણ પોષણયુક્ત બને, બાળકોની ચિંતા, મહિલાઓની ચિંતા, કિશોરીઓની ચિંતા, આ ચિંતાના ભાગરૂપે 1 માસ સુધી આ ઉજવણી કરવામાં આવશે। 5 જુદા જુદા થીમને અનુલક્ષીને આ ઉજવણી કરવામાં આવી રહી છે। આંગણવાડી બહેનની યોગ્ય સલાહ અને પોષણ સુધા યોજનાના કારણે ડિલિવરી દરમિયાન મારું બાળક એકદમ તંદુરસ્ત જન્મ્યું હતું, જેનો જન્મ સમયે વજન 3 કિલો 100 ગ્રામ હતો અને આજે મારું બાળક 1 મહિનો અને 13 દિવસનું થયું છે અને તેનો વજન 4 કિલો 490 ગ્રામ છે અને આજે પણ હું પોષણ સુધા યોજનાના લાભ મેળવું છું। પોષણ સુધા યોજનાની સાથે સાથે હું દૂધ સંજીવની, THR અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના પણ લાભ મેળવું છું।